નમસ્કાર, હું કિરણ ઝવેરી, કલેક્ટર મોરબી અને વહીવટદાર મોરબી મહાનગરપાલિકા આજે આપ સૌ સમક્ષ ઉપસ્થિત થયો છું. ગઈકાલે મોરબી શહેરમાં જે ચક્કાજામની જે ઘટના બની, ક્યાંક કોઈક જગ્યાએ પ્રશ્નો છે. મોરબીના ઘણા બધા રોડ ઉપર ખાડા પડી ગયા છે, વરસાદના કારણે નુકસાન થયું છે અને મોરબીના લોકોને કે અમુક એરિયામાં રોડ ઉપર આવી અને વિરોધ કરવાનો જે રસ્તો અપનાવેલો છે, આપની તકલીફ અમારી સુધી પહોંચાડવી હોય તેના માટે અમે તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરી છે. અમે અમારા દરેક વોર્ડમાં એક અધિકારીની નિમણૂક કરી છે. એ ભાઈને આપ ફોન કરશો અને આપની મુશ્કેલ જણાવશો તો વિધિન 10 મિનિટ્સ એ મુશ્કેલી મોરબીના કમિશનરશ્રીને વહીવટદાર પાસે પહોંચી જશે. એવું પણ નહીં બને કે એ ભાઈ આપનો ફોન નહીં ઉપાડે. જેટલા એરિયાના જેટલા અધિકારી મૂક્યા છે એમની ઉપર સુપરવાઇઝરી અધિકારીની પણ નિમણૂક કરી છે. એ સુપરવાઇઝરી અધિકારી પર અમે નાયબ કમિશનર કક્ષાના 2 અધિકારીઓને પણ સૂચના આપી છે અને સાથે સાથે અમારા કમિશનર શ્રી ખરે સાહેબ અને હું કિરણ ઝવેરી અમારા 2ના મોબાઈલ નંબર શેર કર્યા છે. હું આપના મારફતે આ બંને મોબાઈલ નંબર ફરીથી શેર કરું છું કે મારો મોબાઈલ નંબર 9978405239 અને અમારા કમિશનરશ્રીનો મોબાઈલ નંબર 9978422063 છે. આપને યોગ્ય સમય સુધીમાં આપ ક્યાંય કંઈ તકલીફ હોય તમને ફોન કરી શકો છો. આપની તકલીફો અમે તાત્કાલિક દૂર કરાવશું. હું અત્યારે કોઈ સ્પેસિફિક એરિયાના નામ નથી બોલતો. અમારા કમિશનરશ્રીએ ઘણા બધા એરિયાની ગઈકાલ રાતથી આજ બપોર સુધીમાં મુલાકાત કરી છે. આ બધા જ વોર્ડના ઓફિસરો પ્રજા તરફથી આવેલા પ્રશ્નોનો અમે તાત્કાલિક નિકાલ કરાવશું. અમે અમારા કોન્ટ્રાક્ટરશ્રીઓને સૂચના આપી છે બધા જ ખાડા પુરાવા માટેની, અને જ્યાં જરૂર પડશે ત્યાં અમારે જે કામ કરવું પડશે એ અમે 72 કલાકમાં એ કામો પૂરા કરાવશું. પણ આ રોડ નવા તાત્કાલિક નહીં બની શકે. હાલ અમે ખાડા પૂરવાની કે પબ્લિકને જે મેજર તકલીફ પડી રહી છે એ તકલીફો તાત્કાલિક દૂર થાય એના માટેના તમામ પ્રયત્ન ભરી રહ્યા છે. અને એ પ્રયત્નમાં આપે જોયું છે કે હવે યુદ્ધના ધોરણે કામગીરી હાથમાં લીધેલી છે. અમારા કોર્પોરેશનને આજે 6 મહિના થયા. 6 મહિનામાં આપણે મોરબીનું ઘણું બધું સારું કરવા માટેનું લોંગ ટર્મ પ્લાનિંગ પૂરું કરી દીધું છે. એના ટેન્ડર્સ પણ થઈ ગયા, એના રોડની મંજૂરી આવી ગઈ છે. સરકારશ્રી તરફથી આપણને નજીકના ભવિષ્યમાં ખૂબ સારી ગ્રાન્ટો પણ મળવાની છે. આપણા બધા જ રોડ હમણાં જે રવાપરમાં કે પંચાસર બનાવ્યો એવા સીસી રોડ બનાવશું. પણ હાલ ગટર અને આપણા પાણી માટેના જે અંડરગ્રાઉન્ડ કામો બાકી હોય એના કારણે ઘણા રોડ આપણે તાત્કાલિક શરૂ કરી શક્યા નથી. છતાં પણ અમારા પ્રયત્નોના આધારે કોર્પોરેશન આવ્યા પછી ફાયર બ્રિગેડમાં પણ આપણે જોયું છે એક નવું મશીન લઈ આવ્યા છે. આપણે કુંડી અને ગટર સાફ કરવા માટે પણ એક સારું મશીન લઈ આવ્યા છે. આપણું એક ગાર્ડન તો સારું બની ગયું, બીજા 10 ગાર્ડન બનશે. આપણે લાઇબ્રેરી પણ બનાવવાના છે. મોરબી શહેરના ટ્રાફિક માટે આપણે સિગ્નલની પણ આ વ્યવસ્થા કરેલી છે. મોરબી શહેર માટે અમે જ્યાં પબ્લિક ટોયલેટ નથી એ પબ્લિક ટોયલેટ માટે પણ અમે જે રાજકોટ અને અમદાવાદ ખાતે જેવા મૂકેલા છે એનું પણ ટેન્ડરિંગ કરીને એનું પણ અમે લોકોને એ સુવિધા આપવા પ્રયત્ન કરીએ છીએ. મોરબીને સારી સગવડ આપવા પ્રયત્ન કરીએ છીએ. પણ આ શરૂઆત છે, બધું જ રાતોરાત ના થઈ શકે. એવું નથી કે તમે જે મુદ્દા ઉપાડો છો એ મુદ્દા ખોટા છે, આપના મુદ્દા સાચા છે. કદાચ અમે ક્યાંક ઊણા પડ્યા આવીશું પણ એ અમારી ઉણપ હું દૂર કરવાની આપને ખાતરી આપું છું. હું અને અમારા કમિશનરને અમારી કોર્પોરેશનની ટીમ આ જ્યાં સુધીના પ્રશ્નો ના પતે 24/7 અમે કામ કરવા તત્પર છે અને આપના તમામ પ્રશ્નોનો તાત્કાલિક ધોરણે નિકાલ થાય એવા અમે પ્રયત્ન કરશું. અને એના પ્રયત્ન ગઈકાલ રાતથી શરૂ પણ થઈ ગયા છે. અમારા જે વોર્ડ લેવલના ઓફિસર ને એમના સુપરવાઇઝરી ઓફિસરના નંબર પ્રેસ નોટના માધ્યમથી આપની પાસે પહોંચશે. આપે સીધું દરેક માણસે અમને ફોન કરવાની જરૂર નહીં પડે. છતાં પણ આપને ક્યાંક એવું લાગે, અસંતોષ જણાય તો આપ અમને પણ ફોન કરી શકો છો. આપ આપના આ મીડિયાના મિત્રોને પણ કહીને એ પણ અમને ફોન કરી શકશે અને એમના મારફતે પણ અમે આપના પ્રશ્નનો નિકાલ કરશું. આપનો પ્રશ્ન એ અમારો પ્રશ્ન છે, એ અમે તાત્કાલિક નિરાકરણ કરવા પ્રયત્ન કરીએ એની હું સંપૂર્ણ ખાતરીને બાંહેધરી આપું છું. મોરબી શહેરને આપણે ચોખ્ખું બનાવ્યું છે. મોરબી શહેરને આપણે ખાડા રહિત પણ બનાવશું. મોરબી શહેરમાં પાણી ના ભરાય એવા પણ પ્રયત્ન કરશું. અને લાટી પ્લોટ માટેના જે હું સ્પેસિફિક એક એરિયાનું નામ કહું છું કે ત્યાં ઘણા પ્રશ્નો છે, એના લોંગ ટર્મ પ્લાનિંગ અને શોર્ટ ટર્મ પ્લાનિંગથી લાટી પ્લોટના પણ પ્રશ્નો તાત્કાલિક જેટલા હલ થાય અને ભવિષ્યમાં પણ 1 વર્ષ પછી કોઈ પ્રશ્ન લાટી પ્લોટમાં ના રહે એની હું તમને બાંહેધરીને ખાતરી આપું છું. સાહેબ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ
માં જે આપણા લોકલ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ છે, ગઈકાલે પબ્લિક એકાઉન્ટ કમિટીની જે મિટિંગ હતી એમાં પણ એક સભ્ય છે. એ મિટિંગ આજે સવારે પણ હતી અને એમના ગઈકાલથી મારા ઉપર 8 થી 10 વખત મને સૂચના આપવાના ફોન આવ્યા. એમના કમિશનર સાહેબ પર પણ એટલા જ સંખ્યામાં ફોન ગયા. એમને રાજ્યના મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી, એમને રાજ્યના મુખ્ય સચિવશ્રીને વાત કરી. મુખ્ય સચિવશ્રીએ મને પણ ફોન કર્યો છે. મુખ્ય સચિવશ્રીએ અમારા કમિશનરશ્રીને પણ સૂચના આપી છે. શહેરી વિકાસના બી અગ્ર સચિવશ્રી સાથે એમને મુલાકાત કરી છે. બીજા ધારાસભ્યશ્રી પણ ગાંધીનગર હતા. તેઓ પણ આ લોકોના જે તકલીફ પડી તો એ તકલીફ દૂર કરવા માટે એ પણ એટલા જ હદે એમને કામગીરી કરી છે. અને આ વિસ્તારના સંસદ સભ્ય પણ આવતીકાલે એટલે શુક્રવારે સવારે અહીંયા આવવાના છે. અને શ્રીમાન વિનોદભાઈ ચાવડા સાહેબ, આપણા કાંતિભાઈ અમૃતિયા સાહેબ અને દુર્લભજીભાઈની સાથે હું, ખરે સાહેબ અને અમારા બંને નાયબ કમિશનરશ્રીની એક મિટિંગ કરી અને આમાં મોરબીની પ્રજાને જો ક્યાંય તકલીફ પડતી હોય તે તકલીફો દૂર કરવા માટેના પ્રશ્નો જાણીને અમે એના માટેના પૂરતા પ્રયત્ન કરશું. જીબી તંત્ર ફોન જ નથી ઉપાડતું કોઈના. મેં જીબીના સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર અને એક્સિયનને આજે રૂબરૂ બોલાવેલા અને એમને બહુ સ્પષ્ટ સૂચના આપી છે કે તમારા બધા જ નીચેના સ્ટાફને સૂચના આપો. હમણાં MDPGVCLને મેં જ્યારે વાત કરી હતી, એ આપણા RSC રહી ચૂક્યા હતા ભૂતકાળમાં, તો એક સાહેબે 3 કર્મચારીઓ જે ફોન નહોતા ઉપાડતા એમને નોકરીમાંથી સસ્પેન્ડ કર્યા છે. એમના ઉપર તાત્કાલિક અમે પગલાં ભરાવશું. ક્યાંય પણ કોઈ ફોન ના ઉપાડતા હોય ને આપને જો તકલીફ લાગે તેની જાણ અમારા કમિશનરશ્રી અથવા મને તાત્કાલિક કરજો. મને કરશો તો હું તાત્કાલિક અમારા એક્સિયનને કહીને તમારા એરિયાના લાઇટ માટેના પ્રશ્નો સોલ્વ કરવા પ્રયત્ન કરીશ. સાહેબ, આ મોરબી શહેરમાં ખાડા તો પહેલાં હતા અને હવે આંદોલન બાદ જ કેમ કામગીરી ખાડા પૂરવાની કરવામાં પહેલાં પણ થઈ શકતી હતી ને? પ્રાથમિક સુવિધા ના, એ 30 વર્ષથી ખાડા. ગયા વખતે વરસાદ પડ્યો ત્યારે પણ આ ખાડા હતા, તો એ પણ આપણે નગરપાલિકાથી તો દૂર કરવા પ્રયત્ન કર્યા હતા. અત્યારે આપણી પાસે પૂરતું ભંડોળ છે, પણ ચાલુ વરસાદમાં આજે ખાડા ભરીએ અને કાલે મટીરિયલ નીકળી જાય તો પ્રજા જ એમ કહેશે કે ભાઈ તમે ચાલુ વરસાદમાં ખાડા પૂરી રહ્યા છો. અમે આ વરસાદ પત્યો એટલે તરત જ આ ખાડા પૂરવાના અમારું પ્લાનિંગ હતું. પ્રજાએ ગઈકાલે આવી છે, બરાબર. એમને જે તકલીફ પડી હોય એટલે લોકો રજૂઆત કરે. ક્યાંક કોઈકને રજૂઆત કરવા માટે આ પ્રકારે ચક્કાજામ કે આવું આંદોલન કરવા, પણ હું પ્રજાને ખાતરી આપું છું, હું પ્રજાને વિશ્વાસ અપાવું છું કે આ કામગીરી અમે ખૂબ સારી રીતે કરશું, કરાવશું અને પ્રજાની તકલીફો દૂર કરવા માટે પૂરતા પ્રયત્ન કરશું. સોસાયટીના રણછોડનગરના રહીશોએ અનેકવાર રજૂઆત કરેલી છે, તમામ જગ્યાએ આવેદન આપેલા છે, વિરોધ કરેલો છે, પણ છતાં કાર્યક્રમ કરવામાં રણછોડનગરમાં અને વિરોધ થયો ને. આ બધા જ VC-પરામાં રણછોડનગરમાં હું અને વાળા સાહેબ યુએન કમિશનર શ્રી જાતે ઘણી બધી મુલાકાતો કરી ચૂક્યા છે. એમના ઘણા બધા પ્રશ્નો હલ થયા છે અને ત્યાંના નાગરિકો પણ ઓળખે છે અમને. હવે જે ભૂતકાળના પ્રશ્નો હતા એ હાલમાં એમના પ્રશ્નો એટલા બધી માત્રામાં રહ્યા નથી, પણ એમના VC-પરા હોય, રણછોડનગર હોય કે લાયન્સનગર હોય, એ લોકો બધા જ મને નામથી ઓળખે છે. એમને ખબર છે કે અહીંયા રજૂઆત કરી છે અને કામ થઈ જાય છે અને અમે એમના પણ કામ કરાવશું. અમે મોરબીના સમગ્રતયા મોરબી શહેરના દરેક એરિયામાં કામ કરાવશું. કોઈ પણ એક એરિયાનું કામ થાય ને એવું આપ મનમાં ક્યારેય રાખશો નહીં. રજૂઆત આવી છે અને મહાનગરપાલિકા બની ગયા પછી લાતી પ્લોટ વાળાએ રજૂઆત કરી છે. લાતી વખતે જ્યારે વેટમિક્સ નાખવામાં આવ્યો ત્યારે વિડીયો વાયરલ થયા, વાહનો ફસાયા, પછી વેટમિક્સની કામગીરી કરવામાં. મેં મારી અગાઉની સ્પીચમાં પણ લાતી પ્લોટ સિવાય કોઈ એરિયાનો ઉલ્લેખ નહોતો કર્યો. લાતી પ્લોટમાં જે લોંગ ટર્મ પ્લાનિંગ કરીને જે ઇસ્યુ રિઝોલ્વ કરવાના છે અને શોર્ટ ટર્મ પ્લાનિંગમાં જે ઇસ્યુ રિઝોલ્વ કરવાના છે એની મારે અમારા કમિશનરશ્રીને અને અમારા બંને નાયબ કમિશનરશ્રીને અમારા સિટી એન્જિનિયર સાથે ડિટેલ ચર્ચા થઈ છે. આવતીકાલે પણ અમારા પદાધિકારી સાથે ચર્ચા કરી અને લાટી પ્લોટના જે વેપારીઓ અને લાટી પ્લોટના લોકોને જે તકલીફ ના પડે એના અમે આગોતરું પ્લાનિંગ અલગથી કરી અને એના પૂરતા પ્રયત્ન કરી અને એમની તકલીફો દૂર કરવાનું અમે પ્રયત્ન કરશું. સાહેબ, ઓકળાની જે સફાઈ અગાઉ ચાલુ કરી દીધી તો અમુક ઓકળા પૂરા સફાઈ નથી, જનરેશન નથી. અમુક ઓકળા ઉપર દબાણ હતા, જેમાં ડિમોલેશનની કામગીરી ગામમાં કરે તો જ્યાં પાણીના નિકાલ અટકતા હોય પહેલાં કરવી જોઈએ. અમારા અંબિકા રોડ સોમયા સોસાયટીના ઓકળામાં આજની તારીખ પરથી સફાઈ નથી થઈ. આજે ઓકળા ઉપર જ દબાણ કરવામાં આવ્યું છે. નાના દબાણ કરીને નાનું ઘૂંઘરું નાખી દીધું છે પાણીના નિકાલમાં, ત્યાં ઓકળો બંધ કરી.
જે આ અડધા ગામનું પાણી ધ્યાન દોર્યું એ બદલ હું આપનો આભારી છું. હું આવતીકાલે સવારે જે વોકળાની કામગીરી ફરીથી સફાઈની અને છેક સુધી એ પાણી આવતીકાલે સવારે ત્યાં ટીમ આવી જશે અને એ જે પાણીનો પ્રવાહ જો નહીં જતો તો રસ્તામાં જે આવતું હશે અમે એને જે દબાણ હશે તો દૂર કરશું અને એ પાણીનો પ્રવાહ છેક સુધી જાય. ભેગા ગયા હતા પણ ત્યાં નીકળી જાય આવ્યા ત્યાં